મને બહુ હસવું આવ્યું છે જ્યારે મેં કીધું ને ત્યારે હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધી? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ઉપર. આ મારો પહેલો વિડીયો છે જે હું બનાવીને અપલોડ કરીશ. આમ તો જો તમારે વિડીયોઝ બનાવવાનો મને શોખ છે, તો નાએ કીધું કે કેમ તું વિડીયોઝ અપલોડ નથી કરતી યુટ્યુબ પર. તો વાત એ સાચી છે, સાચી વાત છે. યુટ્યુબ ઉપર વિડીયોઝ અપલોડ કરાય, ચાલો બનાવીને અપલોડ કરીએ. તો શુભ શરૂઆત આજથી જ કરીએ. જો કે મારે સવારે જ વિડીયો બનાવવો હતો, 5 સવારનો વરસાદે બહુ કવરાવ્યા, એટલે પછી મેં સવારે વિડીયો બનાવવાનું કેન્સલ કરી ને અત્યારે જ વિડીયો અચ્છા, લાસ્ટમાં હું છે ને તમને ફની એક વાત કહીશ, પણ લાસ્ટમાં. ઓકે, તો આમાં આપણે છે ને આ ચેનલ ઉપર આપણે ગુજરાતી વિડીયોઝ બનાવશું, સાથે સાથે આપણે ક્યારેક ઈચ્છા થશે તો હિન્દીમાં પણ વિડીયોઝ બનાવશું. તો આમાં તમને ડેઇલી બ્લોગ્સ પણ જોવા મળશે, અને હા, સાથે સાથે આપણે ટ્રાવેલ વિડીયોઝ પણ બનાવશું. ફરવાનો તો મને શોખ છે એટલા માટે. ઓકે, તો હવે મેં કીધું હતું ને કે ફની વાત હું તમને કહીશ, તો એ ફની વાત કહું. મને હસવું આવે છે કારણ કે છે જેટલું ફની. તો કાલ સાંજે ને હું આમને જ બેઠી હતી, તો ખાલી આમને બેઠી બોરિંગ થતી હતી, તો હું કોઈ કામ કરું એના કરતાં છે ને હું સોંગ સાંભળું. તો મેં સોંગ સાંભળવા માટે જ્યારે ટીવી ચાલુ કર્યું ને, એમ જ ચીટિયા કદાયા સોંગ આવતું હતું. તો એ સોંગની 2 લાઈન સાંભળતા જ મને એમ થયું કે આને ગુજરાતીમાં કન્વર્ટ કર્યું તો કેવું લાગે. તો મેં ગુજરાતીમાં જ્યારે એને કન્વર્ટ કરીને મેં તેને સંભળાવ્યું ને, એને એટલું હસવું આવ્યું ને કે શું કહું તમને. એ મેં કેપ્ચર નહોતું કર્યું, એને બહુ હસવું આવ્યું હતું. તો એ જ હું તમારી સાથે શેર કરું. તો પહેલાં હિન્દીમાં સોંગ કહી તો તમને એની 2 લાઈન જ છે. ગુજરાતીમાં કે પગલું મારું મોડું આવ્યું રે. ઓકે, તો એટલું જ હતું. તમે કોમેન્ટમાં કહેજો કે તમને હસવું આવ્યું છે કે નહીં. મને બહુ હસવું આવ્યું છે જ્યારે મેં કીધું ને ત્યારે હું હસતી હતી, ને જ્યારે એને આવ્યું ત્યારે બહુ હસતી હતી. મેં કેપ્ચર કરવા લાગી, તમને કેપ્ચર કરી લેવાનું હતું, પણ કંઈ નહીં, પાછી ક્યારેક વાત. ઓકે, તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળશું આપણે કાલે. ત્યાં સુધી બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.